ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું। પહેલાં તો જિગ્નેશભાઈ, રાહુલ ગાંધી કાલે આવે છે, શું છે આખો કાર્યક્રમ એ સમજાવી દો। કાલે તો કોંગ્રેસના કાર્યાલયમાં જમાવટ છે અને કોંગ્રેસનું મોરલ વધુ બૂસ્ટ થાય અને રાજકોટ અગ્નિકાંડની બાદ કોંગ્રેસ જે પ્રમાણે જબરદસ્ત ફાઇટ આપી, એક ઐતિહાસિક બંધ રહ્યો, એના કારણે આખા ગુજરાતમાં એક જબરદસ્ત પોઝિટિવિટીની લહેર છે। 2024ના પરિણામો જે પ્રમાણે 400નો ઘમંડ તૂટીને 244 પર આવ્યો, એટલે એકંદરે એક સરસ પોઝિટિવ માહોલ ઊભો થયો છે। રાહુલજી પણ પાર્લામેન્ટમાં કહ્યું કે લીકે રખો, કોંગ્રેસની સરકાર બનાવીને રહીશું, એટલે એકંદરે માહોલ બહુ સરસ છે। અને આનાથી જે બોખલાટમાં આવેલું ભાજપ છે એણે જે પ્રમાણે હુમલો કર્યો એ સ્પષ્ટપણે દેખાડે છે કે ક્યાંક એમના કેમ્પમાં કંઈક હલચલ, કંઈક ભૂકંપ આવેલો છે। કેમ કે રાહુલજીના સ્ટેટમેન્ટના પગલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોઈ પણ માણસ કરી શકે, પણ પોલીસ પરમિશન વગર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો, પોલીસે એને થવા દીધો, પોલીસે પથ્થરમારો થવા દીધો। શક્તિભાઈ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઘાટલોડિયાના એક વોટ્સઅપ ગ્રુપમાં એવું લખેલું કે ફક્ત કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો નહીં, પથ્થરબાજી કરવાની છે, અને બધું જ પોલીસે થવા દીધું, મતલબ કે પોલીસ એમાં સામેલ છે। કેમ કે સવારે 4 વાગે અમારા કાર્યાલય ઉપર હુમલો કર્યો, એ પછી પોલીસે ધાર્યું તો ધરપકડ કરી શકત, ડિટેન્શન કરી શકત, આગોતરા પગલાં લઈ શકત, કશું જ ના કર્યું। બપોરે 2 વાગે પાર્ટી ઓફિસમાંથી ફોન ગયો પોલીસ કમિશનર કચેરીમાં કે ભાઈ આવું થઈ શકે એમ છે, અનિચ્છનીય ઘટના બને એમ છે, વગર પોલીસ પરમિશને અમારા કાર્યાલયની સામે કેટલાક લોકો પ્રોટેસ્ટ કરવાના છે, આ યોગ્ય નથી, તમે એક્શન લો। એ બાદ પણ એક્શન ના લીધી। 3:38 લેખિત અરજી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં આપી કે ભાઈ આ પ્રમાણેની ઘટના બની શકે એમ છે, એને અવોઇડ કરો, તમે યોગ્ય પગલાં ભરો। એ બાદ પણ એક્શન ના લીધું। પછી હથિયારા સાથેનું ટોળું આવ્યું, પથ્થરમારો શરૂ કર્યો, 1 કલાક સુધી પોલીસ મૂક પ્રેક્ષક બની રહી, બધું જ થવા દીધું, લાઠીચાર્જ નહીં, ડિટેન્શન નહીં। મીડિયાવાળા સતત પૂછતા રહે કે આ તાંડવ કેમ ચાલી રહ્યું છે, તમે ઊભા છો, કેમ એક્શન નથી લેતા? તો મીડિયાના પ્રેશરના કારણે કેટલાક લોકોને ડિટેન કરીને ડબ્બામાં બેસાડ્યા અને 5-7 મિનિટમાં ખબર નહીં કોનો ફોન આવ્યો, બધાને છોડી દીધા, અને એ લોકોને છોડ્યા પાછા ફરી એ લોકો પથ્થર મારવાના શરૂ કર્યા। એટલે કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયમાં તમે તોડફોડ કરો, કોંગ્રેસ પાર્ટીની પ્રોપર્ટીમાં તમે અનધિકૃત રીતે પ્રવેશ કરો, પોસ્ટરો ફાડી નાખો અને ફરી પાછા ચેલેન્જ આપો, ફરી સાંજે 4 વાગે આવીશું, અને એ વખતે પણ પોલીસ કાર્યવાહી ન કરે, એનો એક જ મતલબ છે કે અમદાવાદ શહેરની પોલીસ ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસ કાર્યકરો પર હુમલો થાય એના ષડયંત્રમાં સામેલ હતી। અને રાહુલજી બધા કાર્યકર્તાઓનો મોરલ બૂસ્ટ કરશે, અને મોટાભાગે અગ્નિકાંડના અને કેટલાક બીજી ઘટનાઓના પીડિતો પણ રાહુલજીને આવતીકાલે મળવાના છે। તમે જે ષડયંત્રની વાત કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ સાથે મેં વાત કરી છે, ડિબેટ કરી છે, લોકોનું એવું કહેવું છે કે અમારા ત્યાંથી જે કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે આવ્યા હતા એમની પાસે તો ખાલી પોસ્ટર્સ હતા ને બધું હતું। એમણે પોતે કોંગ્રેસની પ્રોપર્ટીમાં અનધિકૃત પ્રવેશ કર્યો, પોસ્ટરો ફાડ્યા, પ્રોપર્ટીને ડેમેજ કર્યું, એનો એ કૃત્યનો એમણે પોતે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે, એટલે એમાંથી છટકી શકે નહીં। અને એ બાદ પોલીસે શું કરવાનું હોય, ગુનાનો કોગ્નિઝન્સ લઈને ગુનો દાખલ કરવાનો હોય। કઈ બાબતનો? કે તમે બીજા એક પક્ષના કાર્યાલયની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો, ત્યાંની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું। ધારો કે ગુનો દાખલ કરવામાં કોઈ કારણસર સમય લાગે એવો હોય તો એટલીસ્ટ એ જ લોકો 4 વાગે સાંજે ફરી ચાળો ન કરે એ સુનિશ્ચિત કરવા તમારા અટકાયતી પગલાં ભરવાના હોય, તમે એ પણ ન ભર્યા। અમને જો પૂછે કે તમે એની ફરિયાદ આપેલી, તો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન પણ કરેલો, લેખિત ફરિયાદ પણ આપેલી, એ બાદ પણ તમે ડિટેન્શન નહીં કર્યું। એટલે તમે મારા ઘર ઉપર આવીને એકવાર ચાળો કરી જાઓ, ફરી તમે કોઈક સાંજે આવીશું, વોટ્સઅપના ગ્રુપમાં એવું લખો પથ્થરમારો કરવા જવાનું છે, પછી તમે આવીને ખરેખર પથ્થરમારો કરો, અને પોલીસ છતાં એમ કે અમે ફક્ત કોંગ્રેસના માણસોની ધરપકડ કરીશું, હજી સુધી ભાજપના એક પણ કાર્યકરની ધરપકડ નથી કરી। એટલે એકદમ બાયસ એમનું વલણ છે, અને એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે। મીડિયાએ પણ એની જે પ્રમાણે નોંધ લીધી, જે પ્રમાણે વિઝ્યુઅલ્સને વિડીયો બતાવ્યા, એમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે કોણ પથ્થર મારી રહ્યું છે। સંસદમાં બોલાયેલું એક નિવેદન અને બોલાયેલું એક વાક્ય હિંસક નથી એ સાબિત કરવા પણ હિંસા જ થઈ અહીંયા। અને બીજી વાત કે ઇન્ડિયા જીતે છે એવું જે સંસદમાં બોલાયું, એના પછી વાત આખી વધારે, અને બીજા દિવસે ટ્વીટ પણ થયું, તો હવે ફોકસ ગુજરાત પર છે? બિલકુલ, ડેફિનેટલી ગુજરાત પર ફોકસ છે। ગુજરાત પર ફોકસ અમારા બધાનું છે, અને અમે બધા બહુ દિલો જાનથી લડવાના છીએ। ગુજરાતની 6.5 કરોડ જનતાનો એક પણ એવો પ્રાણ પ્રશ્ન નહીં હોય જેમાં તમે ગુજરાત કોંગ્રેસને લડતી ના જુઓ। અમે તમને બાકીની ચૂંટણી સુધી સતત ગુજરાતની જનતાના મુદ્દે રોડ ઉપર સંઘર્ષ કરતા મળીશું, આંદોલન કરતા મળીશું, લોકોના પ્રશ્નોને વાચા આપતા મળીશું, કાનૂન અને બંધારણના દાયરામાં રહીને।
અચ્છા, અગ્નિકાંડના પીડિતો સાથે રાહુલ ગાંધીએ વાત કરી હતી, કાલે મળવાના પણ છે. તો એ મુદ્દો છે એ અત્યારે કોંગ્રેસ સારી રીતના એ મુદ્દે લડી જ રહી છે. તો આગળ એ મુદ્દે શું કરવાનું છે? અગ્નિકાંડના પીડિતોની સાથોસાથ અમારી ટીમમાંથી સાથી પાલ આંબલિયા લાલજીભાઈ એ હરણીકાંડના પીડિતોનો રૂબરૂ મળીને આવ્યા. તક્ષશિલાના પીડિતો સાથે પણ બહુ વિગતવાર એમની મિટિંગ થઈ, વાર્તાલાપ થયો અને હું પોતે પણ હાજર હતો મોરબીના પીડિતોને જ્યારે મળ્યા ત્યારે. એટલે અગ્નિકાંડ, મોરબીકાંડ, તક્ષશિલાકાંડ, હરણીકાંડ આ તમામ પીડિત પરિવારો સાથે મળીને એક મંચ બનાવશે અને બધા સાથે મળીને લડાઈ લડશે. અને કોંગ્રેસ પાર્ટી તરીકે અને ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે આ બધા જ પીડિતોના માટે લડીશું. સુપ્રીમનો દરવાજો ખટકાવવો પડે તો ખટખટાવીશું, રોડ પર આંદોલન કરવું પડે તો એ પણ કરીશું. છેલ્લો સવાલ છે, સંસદમાં બોલાયેલા કોઈ પણ શબ્દો હોય કે કંઈ પણ હોય, એ મુદ્દો હિન્દુ મુસ્લિમ સુધી કઈ રીતના પહોંચી જાય છે? એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી અને RSSની આ જ રાજનીતિ છે અને એ વર્ષોથી ગુજરાતમાં અને દેશમાં તલવારોનો ત્રિશૂળો વેચવા, સતત મંદિર મસ્જિદ, હિન્દુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન આ જ વાત કરવી, ચૂંટણી આવેલે નરેન્દ્ર મોદીનું આખું ચરિત્ર બદલાઈ જાય, આમ 4.5 વર્ષ વિકાસની વાત કરે અને જેવી ચૂંટણી આવેલા મંગલસૂત્ર, મટન, એક કમ્યુનિટી, એક ધર્મના લોકોની વિરુદ્ધ સતત કોમેન્ટ કરવી, બિલો ધ બેલ્ટ એક કમ્યુનિટી વિશે બોલવું, આ જ એ માણસનું ઓરિજિનલ મૂળ કોમ્યુનલ કેરેક્ટર છે અને એ પ્રગટ કરતા હોય છે RSS BJPના લોકો. આમાં નવાઈ નથી. ગુજરાતના દેશ આખો એમને ઓળખી રહ્યો છે અને એ પોતે હિન્દુ ધર્મની દુહાઈ દેતા હોય છે, પણ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પોતે 300 સ્ત્રી ઉપર બળાત્કાર કરવાનો જેના ઉપર આરોપ છે એવા પ્રજ્વલ રેવન્નાનો નિર્લજ્જતાપૂર્વક પ્રચાર કર્યો. રાઈટ. એટલે ગુજરાત અને દેશની જનતા બધું જોઈ રહી છે. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ.